બિલાડી તમારા ઘરનું દૂધ પી જાય, કોઈ બિલાડી તમારા ઘરમાં નાનો મોટો ભજવાડ કરી જાય તો શું તમે એને મારી નાખશો? નહીં ને. એવું બન્યું છે અમદાવાદમાં કે 3 નરાધમો દ્વારા એક બિલાડીને કોથળામાં પૂરીને લાવવામાં આવે છે નદી નીચે, અને પછી એનું માથું પથ્થર વડે કચડી દેવામાં આવે છે. એટલામાં પણ એ નરાધમોને જીવ શાંતિ નથી થતો અને એ નરાધમો બિલાડીને પગ વડે કૂચડી દે છે ને પછી મારી અને 3 નરાધમો ત્યાંથી જતા રહે છે. અને આ બધી ઘટના એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી લેવામાં આવે છે. પ્રશ્ન એ છે કે શું વધારે ને વધારે આ નરાધમો આવી રાક્ષસ વૃત્તિ વાળા વ્યક્તિઓના ઘરનું બિલાડીએ દૂધ પીધું હશે? વધારે ને વધારે એક અબોલું જાનવર શું બગાડ કરી શકે? મારી ના શકે, તમારા ઘરમાં વધારે એ કંઈ કરી ના શકે. આ નરાધમો એના ઉપર કેટલી નફરત હશે એક અબોલા જીવ ઉપર. વિચાર કરો કે એ અબોલા જીવની હત્યા કરી દીધી. આને હું હત્યા જ કહીશ, કારણ કે માણસની હત્યા થાય કે જાનવરની હત્યા થાય એ હત્યા જ કહેવાય. અને આ એક નિર્મમ હત્યા છે. આજે એક જાનવરની આવી હત્યા થઈ છે. આ જ માનસિકતા વાળા લોકો કાલે ઉઠીને એક માણસ ઉપર પણ આવી કૃત્ય કરી શકે છે, આવું નિર્મમ કૃત્ય કરી શકે છે. પ્રાણીને મારવા ઉપર પણ કાયદો છે, પણ છતાંય આવા નિર્મમ હત્યા કરવા વાળાઓ, રાક્ષસ વૃત્તિ કરવા વાળાઓ આવું કૃત્ય કરી દે છે કે આવા કૃત્ય કરનારાઓ નરાધમો આવાને સખ્તમાંની સખ્ત સજા થાય અને સખ્તમાંનો સખ્ત નિયમ લાગુ અને કાયદા લગાવવામાં આવે. જેવો એક મનુષ્યની હત્યા કરી હોય એવી રીતે જ આ લોકો ઉપર કાયદા લગાવવામાં આવે, કારણ કે આ લોકોને ખબર પડે. અને આવા રાક્ષસ વૃત્તિ વાળા વ્યક્તિઓ જ્યાં સુધી સમાજમાં રહેશે ત્યાં સુધી માનવતાને પણ ખતરો તો રહેશે, છતાં આવા અબોલા જાનવરોને પણ ખતરો રહેશે. મારી ગુજરાત સરકારને અપીલ છે કે આવા લોકો સાથે સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે. અને મિત્રો, તમે કમેન્ટ કરીને જણાવો કે આવા લોકો સાથે કેવી સજા થવી જોઈએ, આવા લોકોને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ કે નહીં. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.